કરીએ તો વડગામ તાલુકાના છેવાડે આવેલા મોરિયા ગામમાં 54 વર્ષ અગાઉ શાળા શરૂ કરવામાં આવી હતી, જે શાળામાં 900 ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। ત્યારે શાળાને 54 વર્ષ પૂર્ણ થતા શાળાનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં શાળાના ટ્રસ્ટીઓ, દોશી પરિવાર સહિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને મુંબઈ સુરતથી જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સુવર્ણ જયંતિ મહોત્સવમાં દાતાઓ દ્વારા દાનની સરવાણી વડાવી શાળાની હતી। ત્યારે દાતાઓના સહયોગ થકી આ શાળા આજે એક વટવૃક્ષ બની છે અને આ શાળામાંથી અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ડોક્ટર, શિક્ષકો તેમજ અન્ય ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી મેળવી છે। શાળાના ટ્રસ્ટીઓના અથાગ પ્રયત્નોથી આજે આ શાળામાં તમામ સુવિધાઓ પણ બાળકોને પૂરી પાડવામાં આવી છે। શાળામાં કોમ્પ્યુટર રૂમ, ડિજિટલ રૂમ સહિત દરેક વર્ગમાં બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। તો શાળાના મુખ્ય દાતા એવા સેવંતીભાઈ દોશી દ્વારા 51 લાખ જેટલું માતબાર રકમનું દાન પણ સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે આપવામાં આવ્યું હતું, તેમજ અન્ય જૈન શ્રેષ્ઠી તેમજ અન્ય દાતાઓ દ્વારા 1 કરોડથી વધુનું દાન આપવામાં આવ્યું હતું। ત્યારે આવનાર સમયમાં આ મોરિયા ગામની શાળામાં ભણતા બાળકો માટે અનેક વિશિષ્ટ સુવિધા ઉભી કરવામાં આવશે અને આ વિસ્તારમાં 54 વર્ષ પહેલા પ્રગટાવેલી શિક્ષણની જ્યોત જે આજે સમગ્ર વડગામ પંથકમાં આગવું સ્થાન ધરાવે છે, જેનો મુખ્ય ફાળો ગામના લોકો તેમજ ગામથી અભ્યાસ કરી અને ધંધા અર્થે બહાર ગયેલા જૈન શ્રેષ્ઠીઓ અને અનેક દાતાઓ દ્વારા પોતાના ગામનું ઋણ ચૂકવવા માટે આજે દાનની સરવાણી વહાવી અને પોતાના વતનનું પણ ઋણ ચૂકતું કર્યું હતું। 2 દિવસ યોજાનાર સુવર્ણ જયંતિ મહોત્સવ સમસ્ત ગ્રામજનો તેમજ દાતાઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર મહોત્સવમાં શાળાના આચાર્ય ગૌરાંગભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી। પીજી દોશી હાઈસ્કૂલ પરિવાર દ્વારા 54 વર્ષ પૂર્વે જે સ્કૂલની સ્થાપના થઈ હતી નવ ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટના ઉપક્રમે, એ આજે એક વટવૃક્ષ બનીને ઊભું છે અને હજુ પણ શાળાની ભૌતિક સુવિધાઓ વધારે ને વધારે બહુ સારી ઊભી થાય એ માટે પીજી દોશી પરિવાર તથા અન્ય જૈન શ્રેષ્ઠીઓ, આજુબાજુના ગામ લોકો, ગ્રામજનો અને તમામ લોકોના સહકારથી આજે જે આ સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે અભૂતપૂર્વ દાન મળ્યું છે એ બદલ સૌ જૈન શ્રેષ્ઠીઓનો, અહીંયા ઉપસ્થિત મહેમાનશ્રીઓનો, આજુબાજુના ગામ લોકોએ પણ માતબર દાન આપ્યું છે। કોઈએ રસોડાની સેવા ઉપાડી લીધી છે તો કોઈએ દાનની જવાબદારી ઉપાડી લીધી। દરેક જગ્યાએ શાળાને જે જરૂરિયાત હતી તેઓ જૈન શ્રેષ્ઠીઓ, ગામ લોકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તમામ લોકો તરફથી સહકાર મળ્યો છે અને હજુ પણ ભવિષ્યમાં આનાથી સિટીની પણ સારી નામાંકિત શાળાઓ કરતો ગામડામાં અમારી શાળા બહુ નામના ધરાવે એ માટે અમારું સમગ્ર નવ ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ રાજ્યના આ સરહદી જિલ્લાના એકદમ અંતરિયાળ કહી શકાય એવા વડગામ તાલુકાના મોરિયા મુકામે ખૂબ સુંદર પીજી દોશી હાઈસ્કૂલમાં સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો છે। આમ તો સામાન્ય રીતે શિક્ષણની જ્યોત એ પહેલાના જમાનામાં શહેરો પૂરતી મર્યાદિત હતી, પણ એક વાત બહુ ચોક્કસ ઉલ્લેખ કરવો પડે। આજે જે રીતે કાર્યક્રમ મેં જોયો, જે રીતે આ સંસ્થાના ટ્રસ્ટીઓ, સંસ્થાના દાતાઓ, સમગ્ર દોશી પરિવાર, સેવંતીભાઈ અને એમનો આખો પરિવાર જે રીતે પોતાના ગામ, પોતાની લાગણી, પોતાની વતનની માટી માથે ચડાવવા માટે જે તત્પર છે, મેં જોયું જે ઉત્સાહ છે, એટલે મને એક વાતનો વિશ્વાસ છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આહવાન કર્યું છે કે જન્મભૂમિથી કર્મભૂમિ તરફ, આ વાતની ચોક્કસ એને સમર્થન છે। અને સાથે સાથે આટલા બધા અંતરિયાળ ગામમાં જ્યારે કુદરત રીઝેલી નહોતી, કુદરત રૂઠેલી હતી, પાણીની અગવડતા, ડુંગરોની વચ્ચે, અરવલ્લીની ગિરિમાળાની વચ્ચે આ વસેલા ગામમાં જે શિક્ષણનો જ્યોત ના હોય, ત્યાંથી 50 વર્ષ પહેલા જ્યારે શિક્ષણની શરૂઆત કરી લે વિચાર આવે, એટલે જ શાસ્ત્રોમાં જ કહ્યું છે કે જનની જણ તો ભક્ત જણ જે કા દાતા કા સુર, નહીતર રહેજે વાંજળી તું મત ગુમાવજે નૂર। એટલે જ્યાં સુધી આવા સેવંતીભાઈ જેવા દાતાઓ આ પૃથ્વી કર્યું છે, પણ હું મારા પરિવાર માટે એટલું ચોક્કસ કહીશ કે કદાચ હું જ્યારે તમને અત્યારે કહું કે મેં આ 51 લાખ રૂપિયાનો ફિગર જ્યારે સાહેબે મને આપ્યો હતો ને, ત્યારે મારા ભાઈના ભત્રીજાને બોમ્બે ફોન કર્યો હતો, નવીનભાઈના દીકરા રસેશને। તો મેં કીધું, નવીનભાઈ આપણે દાન કેવી રીતે ભેગું કરવાનું છે, આપણે કંઈક તો કરવું પડશે ને। ત્યારે એમને એમ કીધું હતું કે એમના દીકરાએ એમ કીધું કે 51 લાખ રૂપિયા આપણે લખાવી જ દેવાના છે એમ કે છે।
મને મારા કરતાં મારા કુટુંબના દરેકે દરેક સભ્યો પર બહુ પૂરેપૂરો વિશ્વાસ છે કે જે શિક્ષણ હોસ્પિટલ ક્ષેત્રે અનાથાશ્રમમાં જીવદયા ક્ષેત્રે આપણે અહીંયા સુદાસણા પાંજરાપોળ બી ચાલે છે એમાં આગળ ઘણા વર્ષો પહેલાં બી આપણે 11 લાખ રૂપિયા અને 7 લાખ રૂપિયા એ રીતે આપણે દાન આપેલું હતું અને એની અંદર આપણે સક્રિય પણ છીએ અત્યારે એમાં હું ટ્રસ્ટી પણ છું. એક વસ્તુ બીજું તમને કહું કે આ મારા ગામમાં મારી સ્કૂલ કરવાનું કારણ કે જ્યારે ત્યારે અમે પાલનપુર બોર્ડિંગમાં ભણતા હતા ને ત્યારે સારાલાલભાઈ લક્ષ્મીચંદભાઈ કરીને એ અમે